નમસ્કાર મિત્રો, કાળો તૈયાર થઈ ગયો છે અને લગભગ ફિલ્મો ફ્લોપ થવા જઈ રહી છે એવું મને લાગી રહ્યું છે. તો ખાસ વિડીયોને અંત સુધી જરૂર જોજો. વિડીયો પસંદ આવે તો લાઈક અને ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. ખાસ કરીને લગન લાગી રહી ફિલ્મને આજે 10 દિવસ થઈ ગયા છે. ખાસ કરીને કાલે સન્ડે હતો. તો સન્ડેનો જે કહેવાય ને કે એ પ્રમાણે જોવા જઈએ તો પહેલાના કલેક્શન કરતા ખૂબ જ સારું કલેક્શન કહેવાય. ખાસ કરીને સન્ડેના દિવસે છે ને 37 સિટીની અંદર 155 જેટલી સ્ક્રીન હતી અને 258 શો લાગ્યા હતા. જેની અંદર જે કલેક્શન થયું છે ને એક દિવસનું એ 15.95 લાખ જેટલું સન્ડેના દિવસે કર્યું છે. તો એ સારી બાબત કહેવાય. પણ ઓલ ઓવર જોવા જઈએ એમની બહુ બધી બીજી ફિલ્મો આવી હતી અને ખાસ કરીને એ ફિલ્મો સાથે કમ્પેર કરીએ ને તો આ ફિલ્મનું આ જે કલેક્શન છે ને એ કંઈ જ ના કહેવાય અને ફ્લોપ કેવું હોય ને તો કહી શકાય એ ટાઈપનું કલેક્શન આ ફિલ્મે કર્યું છે. અને ખાસ કરીને ટોટલ આપણે જોવા જઈએ ને તો 1.80 કરોડ કલેક્શન અત્યાર સુધીનું એટલે કે 10 દિવસનું કર્યું છે. તમે યાદ રાખજો ખાસ કરીને આ 1.80 કરોડ, બરોબર? તો એટલું યાદ રાખજો કારણ કે આ કલેક્શન છે ને આપણે બીજા કહેવાય ને કે ફિલ્મો સાથે એમની જ ફિલ્મો સાથે મતલબ મલ્હાર ઠાકરની ફિલ્મ સાથે કલેક્શન કમ્પેર કરવાના છીએ. તો એટલા માટે જ આ યાદ રાખી લેજો. એમની જે બહુ બધી બીજી ફિલ્મો હતી જેમ કે છેલ્લો દિવસ આવી હતી 2015માં, તેનું લાઈફ ટાઈમ કલેક્શન જોવા જઈએ તો 18 કરોડ હતું અને ખાસ કરીને ટોપ ગ્રોસરમાં એ ગણાતી હતી. પણ એના 10 દિવસના કલેક્શન જોઈએ ને તો 5 થી 8 કરોડ જેટલું કલેક્શન હતું. તમે વિચારો, ત્યાં 2 કરોડ આપણે સિમ્પલ આંકડો પકડી લઈએ કે ચલો 2 કરોડ લગન લાગે એ કર્યું, ત્યારે આને છે ને મતલબ કે છેલ્લો દિવસે 5 થી 8 કરોડ જેટલું કહેવાય કે કલેક્શન 10 દિવસની અંદર કર્યું હતું. તો તેના કરતા તો બહુ ઓછું કહેવાય. એની પછી 3 એક્કા ફિલ્મ આવી હતી જે 2023ની ફિલ્મ હતી. ખાસ કરીને એની અંદર બહુ બધા મોટા સ્ટાર હતા જેમ કે મલ્હારની સાથે સાથે યશ સોની પણ હતા. તો એમનું જે લાઈફ ટાઈમ કલેક્શન હતું ને એ 31 કરોડ હતું. પછી જે કહેવાય ને જઈએ કે 10 દિવસના કમ્પેર કરીએ ને 10 દિવસની સાથે તો એનું અંદર 10 થી 15 કરોડ જેટલું કલેક્શન છે ને એને 10 દિવસની અંદર કર્યું હતું. તેના કરતા પણ આ ફિલ્મનું ઓછું કહેવાય. એની પછી એક ફિલ્મ આવી હતી ઓલ ધ બેસ્ટ પંડ્યા જે 2025ની ફિલ્મ છે, જે મલ્હારની બહુ મોટી ફિલ્મ હતી અને ખાસ કરીને એનું જે કલેક્શન કહેવાય ને હતું ને એ 10 દિવસની અંદર 4 થી 6 કરોડ હતું. તમે વિચારો, ક્યાં લગન લાગીનું 2 કરોડ અને ક્યાં ઓલ ધ બેસ્ટ પંડ્યાનું 4 થી 6 કરોડ કલેક્શન. તો એમાં પણ તમે જુઓ કે આ માત થઈ રહ્યું છે. ત્યારે કહેવાય કે બીજી ઘણી બધી ફિલ્મો કરતા જે કમ્પેર કરવા જઈએ તો એના કરતા તો આ ઓછું જ લાગી રહ્યું છે. ખાસ કરીને એની પાછળ બહુ બધા કારણો જવાબદાર હોઈ શકે છે. મારા પ્રમાણે જે મેં લખીને રાખ્યા છે ને એ આ પ્રમાણે હોઈ શકે. મતલબ કે વેલેન્ટાઇન વીક હતો જેના કારણે ઘણી બધી અન્ય ફિલ્મો આવી જેમ કે રોમિયો આવી, પછી તું યા મેં ફિલ્મ આવી અને ઘણી બધી એવી ફિલ્મો આવી કે જેના લીધે છે ને એમાં છે ને સ્ક્રીન શેર થઈ ગઈ. મતલબ કે અડધી સ્ક્રીનો બંને બધી ફિલ્મોને આપવી પડે કારણ કે બધી જગ્યાએ ગુજરાતી અથવા તો બધી જગ્યાએ હિન્દી ના ચાલે. તો એના માટે બંને કહેવાય ને કે લોકોને આવરી લેવા માટે બંને ફિલ્મોને રિલીઝ કર્યા હતા. એ પ્રમાણે બોલિવૂડ વર્સિસ ગુજરાતી ફિલ્મોને. તો એ રીતે અડધી સ્ક્રીનો આપવામાં આવી હશે જેના કારણે આ થઈ રહ્યું છે. પહેલું તો એ છે. બીજું એ છે કે રિવ્યુ મિક્સ આવી રહ્યા છે. મતલબ કહેવાય ને કે બહુ બધાને ફિલ્મ ગમી રહી છે, બહુ બધાને આ ફિલ્મ નથી ગમી રહી, લગન લાગી રહે. ખાસ કરીને એમની પહેલાની ફિલ્મો જોવા જઈએ ને તો એ ટાઈપની આ ફિલ્મ બધાને અમુકને લાગી રહી છે અને ખાસ કરીને આપણે એનો રિવ્યુ પણ કરેલો છે. તો વિડીયોની અંદર જઈને ચેનલની અંદર જઈને જોઈ લેજો. તો ખાસ એના કારણે પણ કહેવાય ને કે આના શો છે એ ઓછા લાગતા હશે કે લોકો જોવા જતા નહીં હોય તો એ પણ કહી શકાય છે. પછી જે ત્રીજી વાત એ છે ને કે ગુજરાતી સિનેમામાં જે લાલો આવી ને 2026માં, 25માં, 26માં તો એ 100 કરોડનો આંકડો હિટ કરી. એ પછી જોવા જઈએ ને તો બહુ બધી ફિલ્મો રિલીઝ થઈ પણ એ બધાનું કલેક્શન છે ને બહુ જ ડાઉન રહ્યું. જેમ કે તમે જો જય કનૈયા લાલ કી આવી અને ઘણી બધી આ તમે જોવો છો રોજબરોજ કહેવાય ને કે દર અઠવાડિયે 3 થી 4 ફિલ્મો ગુજરાતી રિલીઝ થઈ જાય છે જેની અંદર અમુક તો દેખાતી પણ નથી ને અમુક કહેવાય ને કે એ પ્રમાણે ઉપર કમાણી કરી શકે છે. તો એ ટાઈપની તમે જોઈ શકો છો કે લાલો આવ્યા પછી આ બધી ફિલ્મોની અંદર કમાણીમાં થોડો ઘટાડો જોવા મળે છે. સાથે સાથે વાત કરીએ ને ત્રીજું એ છે કે એમના ફેન છે ને બહુ બધા છે, ફેન બેઝ બહુ મજબૂત છે. તેમ છતાં આ ફિલ્મનું કહેવાય ને કે એ તમારે જોવા જાવ ને તો માઉથ પબ્લિસિટી બહુ ઓછી કરી હોય ને એ ટાઈપનું લાગી રહ્યું છે. કારણ કે તેમની નોર્મલી ફિલ્મ જોવા જઈએ ને
તો પણ સારું કલેક્શન એમની અગાઉની ફિલ્મોએ કર્યું છે, જ્યારે આ ફિલ્મની અંદર એટલી બધી કમાણી નથી કરી શક્યું. તો માઉથ પબ્લિસિટી એ થોડી ઓછી થઈ હોય એવું લાગી રહ્યું છે. બાકી તમે જોવા જાઓ કે એનું પ્રમોશન છે ને ધડાધડ કરવા માંડ્યા હતા. એ આપણે પેલી ફિલ્મ જોઈ હતી ને, વંદે ભારત વાળી છે, એની અંદર નહીવત જ કહેવાય કે બિલકુલ એનું કોઈ પ્રમોશન નતું કર્યું. જ્યારે આ ફિલ્મનું પ્રમોશન તો રોજે રોજ નવા વિડીયો વાયરલ થતા હતા, નવી માહિતીઓ આવતી હતી. તો એ બધું તમે જોયું હશે ને. હજુ હાલમાં બી કહેવાય કે એ પ્રમાણે પ્રમોશન ને એવું બધું ચાલી જ રહ્યું છે ને બહુ બધી જગ્યાએ ફેર પડી રહ્યો છે. તો એ પણ તમે જોઈ શકો છો કે એના કારણે પણ કહેવાય ને કે માઉથ પબ્લિસિટી થોડી ઓછી થઈ હોય એવું લાગી રહ્યું છે. ખાસ તો આ ફિલ્મ તમને કેવી લાગી એ કમેન્ટ કરીને કહી શકો છો. મારા રિવ્યુ ની અંદર તમને કંઈ પસંદ આવ્યું હોય તો લાઈક કરવાનું ભૂલતા નહીં, ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. અને આ મામલે તમારું શું કહેવું છે કમેન્ટ કરીને કહી શકો છો. તો મળીએ છીએ આવતા વિડીયોની અંદર. ત્યાં સુધી બધાને જય શ્રી કૃષ્ણ અને જય માતાજી.